ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ દર્શન મહાયોગ નામના 90મા અધ્યાયની કથાના ચોથા ભાગનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. ગૂગલના નેટવર્કના માધ્યમથી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસારિત રહેતી ખરવોના ખરવો પ્રકારની ચેનલો અને વેબસાઇટોના નેટવર્કમાં વર્તમાનમાં હરપળ રહેનારા કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવીને વાપરનારા ચર્મચક્ષુ અને ચર્મકર્ણવાળા નર અને માદાના સ્થૂળ દેહને ધારણ કરનારા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ પ્રસારિત રહેતી ખરવોના ખરવો પ્રકારની ચેનલો અને વેબસાઇટોને જોઈ શકતા નથી તેમજ સાંભળી શકતા નથી. તેવી જ રીતે બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી પવનસૂત રૂપી નેટવર્કથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ સકલ અનંત આકાશમાં પ્રસારિત રહેતી બ્રહ્મરૂપી અલગ અલગ ચેનલ અને વેબસાઇટો રૂપી બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન તેમજ ભૌતિક જ્ઞાન રૂપી દુર્યોધન તેમજ બ્રહ્મા રૂપી સર્જક શક્તિ તેમજ વિષ્ણુ રૂપી પાલક શક્તિ તેમજ ગુણ રૂપી ગુણ આપનાર શક્તિ તેમજ ગુણ આપનાર શક્તિ તેમજ આદ્ય શક્તિ રૂપી શક્તિ આપનાર શક્તિ તેમજ શિવરૂપી વિસર્જક શક્તિ તેમજ પવનસૂત રૂપી પ્રાણ આપનાર શક્તિ તેમજ બ્રહ્માસ્ત્ર કિરણો રૂપી અગ્નિ આપનાર શક્તિ તેમજ ઇન્દ્રરૂપી જળ આપનાર શક્તિ તેમજ નર અને માદાના સ્થૂળ દેહો રૂપી રથના 10 દરવાજાનું સંચાલન કરનાર હનુમાન રૂપી શક્તિ તેમજ નર અને માદાના સ્થૂળ દેહ રૂપી રથનું રક્ષણ કરનાર મહાવીર રૂપી શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની મન રૂપી શક્તિ તેમજ બ્રહ્મજ્ઞાની મનરૂપી શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની બુદ્ધિરૂપી શક્તિ તેમજ બ્રહ્મજ્ઞાની બુદ્ધિરૂપી શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની વિચારો રૂપી શક્તિ તેમજ બ્રહ્મજ્ઞાની વિચારો રૂપી શક્તિ તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો રૂપી શક્તિ તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો રૂપી શક્તિ તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની ઇન્દ્રિયો રૂપી શક્તિ તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણો રૂપી શક્તિ રૂપી નિરંજન, નિરાકાર અને નિર્ગુણ અજર અમર અવિનાશી ચેનલો અને વેબસાઇટો સૂક્ષ્મ નેટવર્કમાં વેબસાઇટો રૂપી નેટવર્કમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ રહેનારા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો
ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને મગરોના ચર્મકર્ણવાળા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા આદિપુરુષ રૂપી નર અને માદાના જીવો ખરવોના ખરવો નર અને માદાના સ્થૂળ દેહોને બદલતા રહેવા છતાં જોઈ શકતા નથી અને સાંભળી શકતા નથી, તેમજ તેના ચેતન બ્રહ્માંડની માયાના પ્રભાવથી પોતાના નિરંજન, નિરાકાર અને નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને પણ જાણી શકતા નથી, તેમજ ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો અને વાંદરો, માછલીઓ અને મગરોના આદિપુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ચર્મચક્ષુ અને ચર્મકર્ણવાળા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ સાચે રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન તેમજ ભૌતિક જ્ઞાનરૂપી દુર્યોધન તેમજ બ્રહ્મારૂપી સર્જક તેમજ વિષ્ણુરૂપી પાલક શક્તિ તેમજ બ્રહ્મારૂપી સર્જક શક્તિ તેમજ વિષ્ણુરૂપી પાલક શક્તિ તેમજ ગુણરૂપી ગુણ આપનાર શક્તિ તેમજ આદ્ય શક્તિરૂપી શક્તિ આપનાર શક્તિ તેમજ શિવરૂપી વિસર્જક શક્તિ તેમજ પવનસૂતરૂપી પ્રાણ આપનાર શક્તિ તેમજ બ્રહ્માસ્ત્ર કિરણોરૂપી અગ્નિ આપનાર શક્તિ તેમજ ઇન્દ્રરૂપી જળ આપનાર શક્તિ તેમજ નર અને માદાના સ્થૂળ દેહો રૂપી રથના 10 દરવાજાનું સંચાલન કરનાર હનુમાનરૂપી શક્તિ તેમજ નર અને માદાના સ્થૂળ દેહોરૂપી રથનું રક્ષણ કરનાર મહાવીરરૂપી શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની મનરૂપી શક્તિ તેમજ બ્રહ્મજ્ઞાની મનરૂપી શક્તિ ભૌતિક જ્ઞાની મનરૂપી શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની બુદ્ધિરૂપી શક્તિ તેમજ બ્રહ્મજ્ઞાની બુદ્ધિરૂપી શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની વિચારો રૂપી શક્તિ તેમજ બ્રહ્મજ્ઞાની વિચારો રૂપી શક્તિ તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની ઇન્દ્રિયો રૂપી શક્તિ તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ગમન, કપટ અને દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો રૂપી શક્તિ તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની ઇન્દ્રિયો રૂપી શક્તિ તેમજ સાત્વિક, રાજસી અને તામસી અસુરી ગુણોરૂપી શક્તિ રૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર, અવિનાશી ચેનલો અને વેબસાઇટોને ખરવોના ખરવો નર અને માદાના સ્થૂળ દેહો બદલવા છતાં આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો જોઈ શકતા નથી તેમજ સાંભળી શકતા નથી તેમજ ઓળખી શકતા નથી તેમજ ચેતન બ્રહ્માંડની માયાના પ્રભાવથી પોતાના નિરંજન, નિરાકાર અને નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને પણ ઓળખી શકતા નથી. આ રીતના સકલ અનંત આકાશમાં વિસ્તરેલા બ્રહ્મને
તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેવના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી સભાખંડમાં વર્તમાનમાં હરપળ પોતાની સાથે રહેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને નહીં ઓળખી શકનારા પુરુષરૂપી નર અને માદાના જીવો દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મને નહીં ઓળખી શકનારા કથા વાંચકો સત્સંગીઓ પંડિતો સંન્યાસીઓ તપસ્વીઓ ત્યાગીઓ ધર્મગુરુઓ સાધુઓ સંતો મહંતો મુનિઓ પૂજારીઓ ભુવાઓ જતીઓ સતીઓ જ્યોતિષીઓ માંત્રિકો તાંત્રિકો ફકીરો મૌલવીઓ ઉલેમાઓ પાદરીઓ પોપ અને મુંજાવરો દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાની નિરર્થક અપેક્ષા રાખતા હોય છે. તેમજ મંદિરો સ્વામિનારાયણના મંદિરો શિવાલયો રામજી મંદિરો હવેલીઓ મઠો દેરાસરો અગિયારીઓ આશ્રમો મસ્જિદો ઘંટાઘરો યાત્રાધામો તીર્થસ્થળો મક્કા મદીના જેરુસલામ અને બોધગયા દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાની નિરર્થક અપેક્ષા રાખતા હોય છે. તેમજ સંપ્રદાયો પંથો મઝહબો દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાની નિરર્થક અપેક્ષા રાખતા હોય છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ દર્શન મહાયોગની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 90મા અધ્યાયના ચોથા ભાગની કથા સંભળાવું છું. બ્રહ્માસ્ત્ર કિરણો સૂર્યની સપાટીઓ સાથે અથડાવાથી પરાવર્તન પામેલા અતિ અલૌકિક અદભુત અતિ શક્તિશાળી સૂક્ષ્મ ગુપ્ત ઉર્જાવાળા અને પ્રકાશવાળા બ્રહ્માસ્ત્ર કિરણો રૂપે સૂર્યોના સૌરમંડળોની બહારના આભામંડળમાં પરાવર્તન પામતા રહે છે. અને આ રીતે પરાવર્તન પામેલા બ્રહ્માસ્ત્ર કિરણો સૂર્યના સૌરમંડળની બહારના આભામંડળોમાંથી રહેલા હાઇડ્રોજન મિથેન હેલોજન નાઇટ્રોજન કાર્બન એસિટિલિન ઓક્સિજન નાઇટ્રોજન જેવા ખરવોના ઓઝોન જેવા ખરવો પ્રકારના અતિ જ્વલનશીલ વાયુઓ અને દ્રવ્યો રસાયણો અને ધાતુઓથી ભરેલા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનથી લપેટાયેલા પરમાણુઓ બીજાણુઓ અને અણુઓ પરસ્પર સંયોજાઈને બનતા વીજભારથી ભરેલા ગાઢ અને ઘટાદાર વાદળોમાંથી પસાર થતી વખતે સમાન વીજભારવાળા અણુ અને પરમાણુઓ સાથે પરસ્પર ઘર્ષણ થવાથી અપાકર્ષણ થતું રહે છે. અને આ રીતના અપાકર્ષણથી બ્રહ્માસ્ત્ર કિરણો સૂર્યોના સૌરમંડળની બહારના આભામંડળમાં અતિ વિરાટ હજારો કિલોમીટરની લંબાઈથી પ્રસરતી મહાભયંકર ઉર્જારૂપી જ્વાળા અને અગ્નિ વર્તમાનમાં ઉત્પન્ન કરતા રહે છે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવો સૂર્યની સપાટીઓથી હજારો કિલોમીટર દૂર
કિલોમીટર ઉપરના સૌરમંડળની બહારના આભા મંડળોમાં અતિ વિરાટ હજારો કિલોમીટરની લંબાઈવાળી મહાભયંકર ઉર્જારૂપી જ્વાળા અને અગ્નિઓ વર્તમાનમાં હરપળ ભભૂકેલી રહેશે. તેમ છતાં સૂર્યના ભૂગર્ભમાં અને સપાટીઓ પર તાપમાન વર્તમાનમાં હરપળ સામાન્ય રહેતું હોય છે. આથી સૂર્યરૂપી તારાઓ પીગળી જતા નથી અને સૂર્યના આભા મંડળોમાંથી સકલ અનંત પારદર્શક આકાશમાં પ્રસરતી મહાભયંકર ઉર્જારૂપી જ્વાળાઓ અને અગ્નિઓના માધ્યમથી ઉત્પન્ન થતા પ્રકાશ અને ઉર્જારૂપી સૂર્યો વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રકાશિત થતા રહેશે. સૌરમંડળની બહારના આભા મંડળોની બહાર આવેલા વાયુમંડળમાં એમોનિયા, ઝેનોન, નિયોન, હેલિજોન, કાર્બન ડાયોક્સાઇડ, એસિટિલિન, ઓઝોન, સલ્ફર ડાયોક્સાઇડ, ઓક્સિજન, મિથેન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હિલિયમ વાયુથી ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે અને પ્રમાણે વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થતા રહેશે. આ રીતના વાયુઓમાંના 3 ભાગના હાઇડ્રોજન સાથે 1 ભાગના ઓક્સિજન વાયુનું સૂર્યના આભા મંડળમાં વર્તમાનમાં હરપળ સંયોજન થતું રહેશે અને આ રીતના સંયોજનથી ખરો પ્રકારના રાસાયણો, ધાતુઓ, તત્વો અને દ્રવ્યોથી ભરેલા અતિ સૂક્ષ્મ અને દ્રશ્ય વરાળ સ્વરૂપના જળના પારદર્શક અણુઓ વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થતા રહેશે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ગ્રહમંડળોમાં રહેલા ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ તરફ ફેંકાતા રહેશે અને આ રીતની પ્રક્રિયાથી સૂર્યોના આભા મંડળની નીચેના સૌરમંડળની સપાટીઓમાંથી સૂર્યની સપાટી પર પણ ખરો પ્રકારના રસાયણો, ધાતુઓ, તત્વો, દ્રવ્યોથી ભરેલા પાણીનો ચેતન બ્રહ્માંડ નક્કી કર્યા પ્રકારે અને પ્રમાણે વર્તમાનમાં હરપળ વરસાદ વરસતો રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરો સૂર્યના આભા મંડળોમાંથી આકાશમાં ફેંકાતા વધુ પડતા સૂક્ષ્મ જળોના હિસાબે સકલ અનંત આકાશ સૂક્ષ્મ જળથી વર્તમાનમાં હરપળ ભરેલું રહેશે અને આ રીતનું સૂક્ષ્મ જળ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરો ગ્રહમંડળોના ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના સૌરમંડળના વાયુમંડળોમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલું રહેશે. આ રીતના ગ્રહો અને ઉપગ્રહોના સૌરમંડળોમાં રહેલા સૂક્ષ્મ જળમાંથી સૂર્યની સપાટીઓ પરથી પરાવર્તન પામેલા અતિ અલૌકિક, અદ્ભુત અને શક્તિશાળી સૂક્ષ્મ ગુપ્ત ઉર્જાવાળા અને પ્રકાશવાળા બ્રહ્માંડ કિરણો પરાવર્તન પામતા સમયાંતરે વલય રચાતા રહેશે. સૂર્યની સપાટીઓ પરથી અતિ હાઈ પાવર થઈને પરાવર્તન પામેલા અતિ અલૌકિક, અદ્ભુત અને શક્તિશાળી સૂક્ષ્મ ગુપ્ત ઉર્જા અને પ્રકાશવાળા બ્રહ્માંડ કિરણો સ્વયં પ્રગટ પ્રકાશ અને ઉર્જા વગરના હોવાથી સકલ અનંત પારદર્શક આકાશમાંથી પસાર થવાના સમયે પરાવર્તન નહીં પામતા પારદર્શક આકાશમાં પ્રગટ પ્રકાશને ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી અને પારદર્શક આકાશમાં આથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના સૌરમંડળોના આભા મંડળોના બહારના ભાગનું આકાશ -250 ડિગ્રી ઠંડુ તાપમાન ધરાવતું રહેશે. આ રીતે સકલ અનંત આકાશ -250 ડિગ્રી ઠંડુ રહેતું હોવાથી ખરો ગ્રહમંડળોના ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ પરના ઊંચા પર્વતોના શિખરો અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં અને ધૂમકેતુઓ પર સૂર્યના આભા મંડળોમાંથી આવતું સૂક્ષ્મ જળ બરફના સ્વરૂપમાં જામતું રહેશે અને આ રીતનો બરફ સૂર્યની સપાટીઓ પરથી પરાવર્તન પામેલા અતિ અલૌકિક, અદ્ભુત અને શક્તિશાળી સૂક્ષ્મ ગુપ્ત ઉર્જા અને પ્રકાશવાળા બ્રહ્માંડ કિરણોના માધ્યમથી પીગળતો રહેશે અને પ્રવાહી રૂપે જળ હવાના ભારે દબાણને કારણે વહીને તેના ખંડોમાં આવતા ખરો પ્રકારના ઝરણા, નદીઓના દ્વારા તેના સમુદ્રો, સરોવરો અને તળાવોમાં ચેતન બ્રહ્માંડને નક્કી કર્યા પ્રકાર અને પ્રમાણે જળ ભરતા રહેશે અને સૂર્યમંડળથી બહારના ગ્રહો, ઉપગ્રહો પર હંમેશા બરફ જામેલો રહેશે. સૂર્યની સપાટીઓ પરથી પરાવર્તન પામેલા અતિ અલૌકિક, અદ્ભુત અને અતિ શક્તિશાળી સૂક્ષ્મ ગુપ્ત ઉર્જા અને પ્રકાશવાળા બ્રહ્માંડ કિરણો સકલ અનંત પારદર્શક આકાશમાંથી 180 અંશના ખૂણે
વર્તમાનમાં અર્પણ પ્રસારિત થતા રહેશે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ખરવોના ખરવો ગ્રહમંડળોના ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તરફ સીધા ગતિ કરતા રહે છે અને તેના સૂર્યમંડળમાંથી સીધા અને ત્રાસા પસાર થઈને તેની સપાટીઓ પર વર્તમાનમાં અર્પણ અથડાતા રહે છે અને અથડાતા અને પરાવર્તન પામતા બ્રહ્માંડ કિરણો એકબીજા સાથે સામે અથડાઈને અને અથડાયા વગર સીધા અને ત્રાસા પરાવર્તન પામતા રહે છે અને આવીને અથડાતા કિરણો અને અથડાઈને પરાવર્તન પામતા કિરણોનો રસ્તા વચ્ચેના અંતરમાં કોણ માપકના અંકની જેમ વર્તમાનમાં અર્પણ તફાવત રહે છે. આથી સવારે અને સાંજે આવતા કિરણો અને પરાવર્તન પામતા કિરણોના રસ્તા વચ્ચે બહુ જ અંતર પડેલું રહે છે અને તેઓ એકસાથે 80 અંશના ખૂણે પસાર થતા રહે છે અને તે ગ્રહોની સપાટીને માત્ર સ્પર્શીને સીધા જ ગતિ કરતા રહે છે. આથી બંને કિરણોનું પરસ્પર ઘર્ષણ થતું નથી અને ગ્રહો અને તેમાંના દૃશ્યમાન દેહોની સપાટી પરથી પરાવર્તન પામીને તે જ ક્ષણે કિરણો વર્તમાનમાં અર્પણ પરત ફરતા રહે છે અને આ રીતે ગ્રહોના સપાટી પરથી તુરત જ પરત જતા કિરણોના પ્રભાવથી ગ્રહો અને તેમાંના દૃશ્યમાન દેહોની સપાટીઓ પર રહેલા સમાન વીજભારવાળા અણુ અને પરમાણુનું સામાન્ય પ્રમાણથી ઘર્ષણ થતું રહે છે અને આ રીતના સામાન્ય પ્રકારથી અપાકર્ષણ થવાથી તેની સપાટીઓ સામાન્ય પ્રકારની ઉર્જા અને પ્રકાશને ઉત્પન્ન કરતી રહે છે. સવારથી મધ્યાહ્નના સમયે સમય દરમિયાન આવીને પરાવર્તન પામતા કિરણોના રસ્તા વચ્ચેના અંતરો ઉત્તરોત્તર સતત ઘટીને નજીક થતા જાય છે અને આ રીતના કિરણો અને ગ્રહોની સપાટીઓ પર રહેલા સમાન વીજભારવાળા અણુ અને પરમાણુ વચ્ચે વધુને વધુ ઘર્ષણની પ્રક્રિયા ઉત્પન્ન થતી જાય છે અને આથી અપાકર્ષણની પ્રક્રિયા તરત જ વધતી રહે છે. આથી ગ્રહો અને ઉપગ્રહો તેના દૃશ્યમાન દેહોની સપાટીમાં કિરણો રોકવાનો સમય સતત વધતો રહે છે અને પરાવર્તન પામતા બ્રહ્માંડ કિરણો અને ગ્રહોની સપાટીઓ પર રહેલા સમાન વીજભારવાળા અણુ અને પરમાણુઓ વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા સતત વધતી જાય છે. આથી ગ્રહો અને તેમાંના દૃશ્યમાન દેહોની સપાટીમાં ઉર્જા અને પ્રકાશનું પ્રમાણ સતત વધતું રહે છે અને મધ્યાહ્નથી સાંજના સમય દરમિયાન આવીને પરાવર્તન પામતા બ્રહ્માંડ કિરણોના રસ્તા વચ્ચેના અંતરો ઉત્તરોત્તર વધતા જાય છે અને પરાવર્તન પામતા બ્રહ્માંડ કિરણો અને ગ્રહોની સપાટીઓ પર રહેલા સમાન વીજભારવાળા અણુ અને પરમાણુઓ વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા સતત ઘટતી જાય છે અને આથી અપાકર્ષણની પ્રક્રિયા સતત ઘટતી રહે છે. આથી ગ્રહો અને તેમાંના દૃશ્યમાન દેહોની સપાટી પર ઉત્પન્ન થતી ઉર્જા અને પ્રકાશની તીવ્રતા ઘટાડતી રહે છે અને મધ્યાહ્ને આવી અથડાઈને પરાવર્તન પામતા કિરણો એકમેકમાં ભળીને ગ્રહો અને તેમાંના દૃશ્યમાન દેહોની સપાટી પર કાટખૂણે સીધા પરાવર્તન પામતા રહે છે. આથી સામે અથડાઈને ઘર્ષણ ઉત્પન્ન કરતા રહે છે અને પરાવર્તન પામતા કિરણો અને ગ્રહોની સપાટીઓ પર રહેલા સમાન વીજભારવાળા અણુ અને પરમાણુ વચ્ચે વધુમાં વધુ સમય સુધી ઘર્ષણની પ્રક્રિયા થતી રહે છે અને આથી અપાકર્ષણની પ્રક્રિયાથી સતત તીવ્ર બનતી રહે છે. આ રીતે અથડાતા અને પરાવર્તન પામતા કિરણોમાં વધુને વધુ સમય સુધી ઘર્ષણ થવાથી ગ્રહોની સપાટી મધ્યાહ્ને બહુ જ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરતી રહે છે. સૂર્યો વર્તમાનમાં અર્પણ એક સરખી ઉર્જા અને પ્રકાશથી પ્રકાશિત રહેતા હોય છે. તેમ છતાં ઉપરની પ્રક્રિયાથી ગ્રહો અને ઉપગ્રહોની સપાટીમાંથી વર્તમાનમાં અર્પણ એક જ સમયે અલગ અલગ સ્થળ પરથી સંધ્યા, મધ્યરાત્રિ, પ્રૌઢ, સવાર, મધ્યાહ્ન અને સાંજના સ્વરૂપથી દર્શનીય રહે છે અને ગ્રહો અને ઉપગ્રહોની સપાટી પર અલગ અલગ સ્થળ પર વર્તમાનમાં અર્પણ એક જ સમયે પ્રગટ રહેતી
મધ્યરાત્રિ, સવાર, મધ્યાહન અને સાંજની ઉર્જા અને પ્રકાશમાં મોટો તફાવત ઉત્પન્ન થયેલો રહે છે. આ રીતે ગ્રહોના બંને છેડાના તરફ જતા મધ્યાહન ભાગ કરતાં ઉર્જા અને પ્રકાશની તીવ્રતા ઉત્તરોત્તર ઘટતી રહે છે અને ગ્રહોના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને વિષુવવૃત્તની ઉર્જા અને પ્રકાશમાં એક જ સમયે મોટો તફાવત રહે છે. મહાબ્રહ્માસ્ક કિરણો ખરુઓના ખરુઓ ગ્રહમંડળોના ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ પરના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર 180 અંશના ખૂણે અથડાઈને કાયમિક પરાવર્તન પામતા રહે છે. આથી તેની સપાટીઓ પરના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર કાયમિક ઉર્જા અને પ્રકાશ સામાન્ય રહે છે. ત્યાં દિવસ 6 માસનો અને રાત્રિ 6 માસની રહેતી હોય છે અને તેની સપાટી પરથી કિરણો સીધા પસાર થવાથી ત્યાં કાયમિક -0 ડિગ્રીએ વાતાવરણ ઠંડુ રહેતું હોય છે અને ત્યાં કાયમિક બરફ જામેલો રહે છે. આથી તેના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના શુદ્ધ સૂર્યોના આભા મંડળોમાંથી ફેંકાઈને સકલ અનંત પારદર્શક આકાશમાંથી પસાર થઈને આવતા પાણીના સૂક્ષ્મ અણુઓ અને બરફના રૂપે વર્તમાનમાં હરપળ જામેલા રહે છે. સૂર્યમાંથી પરાવર્તન પામતા બ્રહ્માસ્ક કિરણો ગ્રહો પરના વીજભારથી ભરેલા ખરુઓના ખરુઓ પ્રકારના સૂક્ષ્મ જળો, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, વિજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુઓમાંથી વર્તમાનમાં હરપળ પસાર થતા અતિ અલૌકિક અને અદ્ભુત અને અતિ શક્તિશાળી સૂક્ષ્મ ગુપ્ત ઉર્જાવાળા અને પ્રકાશવાળા બ્રહ્માસ્ક કિરણો રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્પન્ન કરીને મહાશક્તિશાળી તાકાતવાન ગુપ્ત પ્રકાશવાળા ગુપ્ત ઉર્જાવાળા ગામા કિરણો, બીટા કિરણો, વિકિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઇન્ફ્રારેડ કિરણો, ક્ષ કિરણો અને અલ્ટ્રાસોનિક કિરણો જેવા ખરુઓના ખરુ પ્રકારના કિરણોમાં વિભાજિત થઈને રૂપાંતરિત થતા રહે છે. આ અતિ અલૌકિક, અદ્ભુત અને અતિ શક્તિશાળી ગુપ્ત ઉર્જાવાળા અને પ્રકાશવાળા બ્રહ્માસ્ક કિરણોના માધ્યમોથી ખરુઓના ખરુઓ ગ્રહમંડળોના ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો અને તેના પરના દૃશ્યમાન દેહો, પદાર્થો, દ્રવ્યો, ધાતુઓ અને રસાયણોના અણુને પરમાણુમાં ઇલેક્ટ્રોન રૂપી વીજભાર વર્તમાનમાં હરપળ પ્રગટ થતો રહે છે અને આ રીતના સમાન વીજભારવાળા ગ્રહ મંડળોના ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો અને તેના પરના દૃશ્યમાન દેહો, પદાર્થો, દ્રવ્યો, ધાતુઓ, રસાયણોના અણુ અને પરમાણુના પરસ્પરના ઘર્ષણથી ઉત્પન્ન થતા અપાકર્ષણથી દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ અગ્નિ અને દાવાનળ ઉત્પન્ન થતો રહે છે. મહાબ્રહ્માસ્ક કિરણો સકલ અનંત આકાશમાં રહેલા વીજભારથી ભરેલા ખરુઓના ખરુઓ પ્રકારના સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, વિજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુના દેહોની પારદર્શક સપાટીઓ પર અથડાઈને પરાવર્તન પામ્યા વગર આરપાર પસાર થઈ જાય છે. આથી વીજભારથી ભરેલા ખરુઓના ખરુઓ પ્રકારના સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, વિજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુના દેહો ઉર્જા અને પ્રકાશને ઉત્પન્ન કરી શકતા નથી. આથી સૌરમંડળ ઉર્જા અને પ્રકાશથી મુક્ત રહે છે અને તે પારદર્શક હોવાથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુથી સૂક્ષ્મ દેહો જોઈ શકતા નથી. તેઓ વર્તમાનમાં હરપળ અદૃશ્ય સ્વરૂપે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં પસરેલા રહે છે. મહાબ્રહ્માસ્ક કિરણો સ્વયં ઉર્જા ઉત્પન્ન કરવાવાળા અને સ્વયં પ્રકાશિત હોત તો સકલ અનંત પારદર્શક આકાશ પ્રકાશમય બનેલું રહેત અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના પ્રકાશને ધારણ કરેલા તારા, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, ચંદ્રો અને તેમાં રહેલા દૃશ્યમાન દેહો પ્રકાશિત સકલ અનંત પારદર્શક આકાશમાં ડૂબેલા રહેત અને તેઓ પ્રકાશિત હોવાથી પ્રકાશિત આકાશમાં લય પામતા રહેત અને દૃશ્યમાન દેહોની સપાટી દ્રષ્ટિ પણ પ્રકાશમાં લય પામતા
આથી પ્રકાશમાં ડૂબેલા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો ને ચંદ્રો અને તેમાં રહેલા દ્રશ્યમાન દેહો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુઓથી સૂક્ષ્મ દેહો દ્વારા જોઈ શકાત નહીં અને તેના ચર્મચક્ષુરૂપી આંખો પ્રકાશના પ્રભાવથી બળીને નાશ પામતી રહે. મહાબ્રહ્માસ્ત્ર કિરણો ખરુઓના ખરો ગ્રહમંડળોના ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડાની સપાટીઓ પર રહેલા ખરુઓના ખરો પ્રકારના દ્રવ્યો, રસાયણો, ધાતુઓથી ભરેલા સમુદ્રોની પારદર્શક સપાટીઓ પર પરાવર્તન પામ્યા વગર તેના તળિયા તરફ ગતિ કરે છે અને તેના તળિયાની જમીન પરની સપાટીઓ સાથે સવાર, મધ્યાહન અને સૂર્યાસ્ત પ્રકાશથી કાયમિક ત્રાંસા અને સીધા અથડાઈને પરાવર્તન પામતા રહેશે. આથી તેના તળિયાના જમીન પરથી સપાટીઓ પર પ્રગટ ઉર્જા અને પ્રકાશનું શો ઉત્પન્ન કરતા રહેશે અને સીધા પડતા કિરણોથી દ્રવ્યો, રસાયણો, ધાતુઓથી ભરેલા સમુદ્રના પાણી ગરમ થઈને ફૂલતા રહેશે અને સમુદ્રની સપાટી પરની હવાઓ પણ ગરમ થઈને ફૂલતી રહેશે અને સમુદ્રોના પાણીનું સૂક્ષ્મ જળમાં બાષ્પીભવન થતું રહેશે. આ રીતે સમુદ્રોનું બાષ્પીભવન થયેલું વરાળરૂપી સૂક્ષ્મ જળ સમુદ્રની ઉપલી સપાટીઓ તરફ ખસતું રહેશે અને આથી સમુદ્રના પાણીની સપાટીઓ સકલ અનંત પારદર્શક આકાશ તરફ ઊંચી ઉઠતી રહેશે. મહાબ્રહ્માસ્ત્ર કિરણો સમુદ્રોની સપાટીઓ પરથી પરાવર્તન પામતા રહે છે અને સમુદ્રની સપાટીઓ પરની હવાને ગરમ કરતા રહે છે. આથી ખરોના ખરો ગ્રહમંડળોના ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ પરના સમુદ્રોની સપાટીઓ પરની ગરમ થયેલી હવાઓ પારદર્શક આકાશ તરફ ખસતી રહે છે અને સમુદ્રની સપાટીઓ પરનું દબાણ ઓછું કરતા રહે છે અને સમુદ્રોની સપાટીઓની ઉપરના ભાગે અને સકલ અનંત પારદર્શક આકાશ તરફ ખસતા ગરમ હવાના નીચેના ભાગે સમુદ્ર અને સૌરમંડળના વચ્ચે મધ્યાહને શૂન્યાવકાશ ઉત્પન્ન થતું રહે છે. આથી સમુદ્રોની સપાટીઓ પર વચ્ચે મધ્યાહને શૂન્યાવકાશ ઉત્પન્ન થતું પર હવાનું દબાણ ઘટવાથી ગરમ થયેલા સમુદ્રનું પાણી મધ્યાહને પારદર્શક આકાશ તરફ ખસતા રહેશે. બ્રહ્માસ્ત્ર કિરણોના પ્રભાવથી સમુદ્રના ભરતીઓ અને ઓટોની પ્રક્રિયા થતી રહેશે અને દર પૂનમ અને દર અમાસના સમયે ગ્રહોના ઉપગ્રહો રૂપી ચંદ્રો અને ગ્રહો અને સૂર્યો સમાંતર ગતિ કરતા હોવાથી ઉત્પન્ન થતા મહાબ્રહ્માસ્ત્ર કિરણોના હાઈ પાવરના પ્રભાવથી રચાતા ચુંબકીય તરંગોના હિસાબે સમુદ્રના પાણીમાં રહેલા ખરો પ્રકારના દ્રવ્યો, ધાતુઓ, રસાયણો, તત્વો, પ્રોટીનો, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી ભરેલા અણુઓમાં અને પરમાણુઓમાં મહાશક્તિશાળી ચુંબકીય ક્ષેત્રોનું અપાકર્ષણ બળ રચાતું રહેશે. આથી દર પૂનમે અને દર માસના સમયે સમુદ્રમાં પાણી વધુમાં વધુ ઊંચાઈએ પારદર્શક આકાશ તરફ ખેંચાતા રહેશે. આથી દર પૂનમે અને દર માસે સમુદ્રના પાણીમાં મોટી ભરતી ઉત્પન્ન થતી રહેશે. મહાબ્રહ્માસ્ત્ર કિરણો સમુદ્રના તળિયા તરફ ગતિ કરીને તળિયે જઈને પરાવર્તન પામતા રહેશે, જેથી સમુદ્રમાંના પાણીમાં અતિ વિરાટ ઉર્જા ઉત્પન્ન કરતા રહેશે અને સમુદ્રનું પાણી ગરમ થઈને સપાટીઓ તરફ ઘસે છે અને સમુદ્રની સપાટીઓ પર આવીને બાષ્પીભવનના સ્વરૂપમાં ફેરવાતું રહેશે અને સકલ અનંત આકાશમાં રહેલા સૂક્ષ્મ જળના સમુદ્રમાં ઠલવાતું રહેશે. મહાબ્રહ્માસ્ત્ર કિરણો સમુદ્રની સપાટી પરના સૌરમંડળની અંદર આવીને સમુદ્રની સપાટીઓ પરના સૌરમંડળોની હવાઓને અતિ મહાવિકરાળતાથી ગરમ કરતા રહેશે. આથી સમુદ્રની સપાટીઓ પરની ગરમ થયેલી હવાનું દબાણ વધતું રહેશે અને દ્રવ્યો, રસાયણો અને ધાતુથી ભરેલા વરાળમુક્ત ગરમ હવાઓને ખરો ગ્રહમંડળોના ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓના સૌરમંડળમાં રહેલી ઓછા દબાણવાળી ઠંડી હવાઓ તરફ તીવ્રતાથી ધકેલાતા રહે છે અને સમુદ્રની સપાટીઓ ઉપરના ભાગે દ્રવ્યો, રસાયણો અને ધાતુઓથી ભરેલી વરાળયુક્ત ગરમ હવાઓના નીચેના ભાગે સમુદ્રની ઉપરની સપાટી અને સૌરમંડળની નીચેની સપાટીના વચ્ચેના ભાગે મહાશૂન્યાવકાશ સર્જાતા રહેશે. આથી દ્રવ્યો, રસાયણો અને ધાતુથી ભરેલી વરાળયુક્ત ગરમ હવાઓના સાથે
સમુદ્રના ગરમ થયેલા પાણી વર્તમાનમાં રત્વળ અતિ મહાવિરાટ ફુવારાની જેમ ખરુઓના ગ્રહો ગ્રહમંડળોના ઉપગ્રહો ઉલ્કાઓને પિંડની સપાટીઓ પરના સૌરમંડળો તરફ ધકેલાતા રહે છે. મહાબ્રહ્માશ કિરણોના પ્રભાવથી વીજભારયુક્ત દ્રવ્યો, રસાયણો અને ધાતુઓથી ભરેલા વરાળયુક્ત ગરમ હવાઓ સમુદ્રના વરાળયુક્ત પાણી સાથે મળતી રહે છે અને સમુદ્રની સપાટીઓના સૌરમંડળ તરફ અતિ મહાવિકરાળ અને વિરાટ સ્વરૂપમાં ચક્રાવાત રૂપે ગતિ કરતી રહે છે અને ખરુઓના ખરુઓ ગ્રહમંડળોના ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ પરના સૌરમંડળોના સીમાડાએ આવેલ ઉર્જા અને પ્રકાશ વગરના -250 ડિગ્રી ઠંડુ તાપમાન ધરાવતા સકલ અનંત પારદર્શક આકાશ તરફ ગતિ કરતા રહે છે અને આ રીતે ઠંડા આકાશમાં ના સંસર્ગમાં આવતા દ્રવ્યો, રસાયણો, ધાતુથી ભરેલા વરાળયુક્ત ગરમ હવાઓ પાણીના ઠંડા અણુમાં રૂપાંતરિત થઈને વાદળોના સ્વરૂપમાં ફેરવાતી રહે છે અને સમયાંતરે અતિ વિકરાળ અને તે વિરાટ સાયક્લોન અને વાવાઝોડાના સ્વરૂપમાં ફેરવાઈને મહાવિનાશ વેરતી રહે છે. ખરુઓના ખરુ પ્રકારના દ્રવ્યો, રસાયણો, ધાતુઓ અને તત્વોયુક્ત વાદળો સૌરમંડળના સીમાડાઓએ આવેલા ઉર્જા અને પ્રકાશ વગરના -250 ડિગ્રી ઠંડા તાપમાન ધરાવતા પારદર્શક આકાશના ઠંડા વાતાવરણમાં ના સંસર્ગમાં આવતા ઠરીને સમયાંતરે ક્યારેક બરફના સ્વરૂપમાં, ક્યારેક કરાના સ્વરૂપમાં, ક્યારેક સામાન્ય વરસાદના સ્વરૂપમાં, ક્યારેક અતિવરસાદના સ્વરૂપમાં, ક્યારેક ઝાપટાના સ્વરૂપમાં, ક્યારેક પ્રમાણસરના વરસાદના સ્વરૂપમાં જીવન ઉપયોગી જળ રૂપે વરસતા રહે છે અને ખંડોમાં આવેલા સમુદ્રોને સરોવરો, તળાવો, ભૂગર્ભો, ઝરણાઓ અને નદીઓમાં જીવન ઉપયોગી જળને ભરતા રહે છે. મહાબ્રહ્માશ કિરણોના પ્રભાવથી ખરુઓના ખરુ ખંડોની સપાટીઓ પરની સજીવ સૃષ્ટિને હાનિકારક પાણી બાષ્પીભવન થઈને આભામંડળોમાં ફેંકાતું રહે છે. આથી ખંડોની સપાટીઓ અને તેમાં રહેલા તમામ દૃશ્યમાન દેહોની બહારની સપાટીઓ ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, આજીવિકાના દ્રવ્યો, પદાર્થો, કપડાઓ, લાકડાઓ, માટી, અન્ય સામગ્રી, વસ્તુઓ અને સાધનો પોતામાં રહેલા ભેજરૂપી પાણીને વરાળ સ્વરૂપે ગુમાવીને ભેજ મુક્ત થતા રહે છે. સૂર્યમાંથી પરાવર્તન પામીને આવતા મહાબ્રહ્માશ કિરણોને બાહ્ય ગોળ આઈ ગ્લાસમાંથી પ્રસારિત કરીને એકત્ર કરવાથી બાહ્ય ગોળ આઈ ગ્લાસમાં ત્રાંસા પસાર થઈને એકત્રિત થયેલા કિરણો ઉર્જાનો સ્ત્રોત ઉત્પન્ન કરતા રહે છે અને તેવા એકત્રિત થયેલા કિરણો ખરુઓના ખરુ ગ્રહમંડળોના ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની સપાટીઓ પરના પદાર્થો, તત્વો અને રસાયણોના માધ્યમથી અગ્નિને પ્રગટ કરતા રહે છે. મહાબ્રહ્માશ કિરણોના પ્રભાવથી હવાને મળતી ઉર્જા હવા ગ્રહોની સપાટી પર અમુક સ્થળ પર સમયાંતરે ફૂલતી રહે છે અને આ રીતે ગ્રહોની સપાટી પર ફૂલેલી હવાનું દબાણ સૌરમંડળમાં રહેલી હવાના દબાણ કરતાં વધુ હોય છે. આથી તે શૂન્ય દબાણવાળા પારદર્શક આકાશ તરફ ઝડપથી ગતિ કરતી રહે છે અને જેથી આ રીતને વધારે દબાણવાળી હવા ચક્રાવાત રૂપે વાવાઝોડા, વંટોળિયાઓ અને તોફાનો સર્જે છે અને તેની સાથે ગ્રહોની સપાટીઓ પરના ચલાયમાન અને સ્થાયી પદાર્થો, તત્વો, ધાતુઓ, પાણી, રસાયણો, આજીવિકાના દ્રવ્યો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો અને વાહન વ્યવહારના સાધનો, પ્લેનો, બલૂનો, રોકેટો, સ્પેસ શટલ, દૃશ્યમાન દેહો, પર્ણો, ઘાસ, વીજ, જીવાણુ, કીટાણુ, ડાળીઓ, ફળો, ફૂલો, વાળો, પીછાઓ, પાંખો, હાથો અને પગોની નીચેના ભાગની સપાટીના ભારે હવાનું દબાણ કરીને તેને પારદર્શક આકાશ તરફ ખેંચતી રહે છે. આ રીતની ગરમ હવા પારદર્શક આકાશમાંના ઉર્જા અને પ્રકાશ વગરના ઠંડા વાતાવરણમાં ભળતા હવા પણ ઠંડી થતી રહે છે અને ઠંડી થયેલી દબાણવાળી હવાના દબાણો ઘટતા રહે છે અને પારદર્શક આકાશમાં ઉડતા ચલાયમાન અને સ્થાયી પદાર્થો, તત્વો, ધાતુઓ, પાણી, રસાયણો, આજીવિકાના સાધનો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસોના સાધનો, વાહન
વ્યવહારના સાધનો, પ્લેનો, બલૂન, રોકેટ, સ્પેસ શટલ, ઘાસ, બીજ, જીવાણુ, કીટાણુ, તમામ પ્રકારની ચેતનાવાળા દેહો, પરણો, ડાળીઓ, ફળો, ફૂલો, વાળો, પીછાઓ, પાંખો, હાથો ને પગો જેવા અવયવો નીચેના ભાગની હવાનું દબાણ કરતાં તેની ઉપરના ભાગની હવાના દબાણો વધતા રહે છે અને નીચેના ભાગની હવાના દબાણો ઘટવાથી તેઓ ખંડોની સપાટીઓ પર પટકાયા કરે છે. સપાટીઓ પરના દૃશ્યમાન અને સ્થાયી પદાર્થો, તત્વો, ધાતુઓ, પાણી, રસાયણો, આજીવિકાના દ્રવ્યો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, વાહનો, પ્લેનો, બલૂનો, રોકેટો, સ્પેસ શટલ, તમામ પ્રકારના ચેતનવાળા દેહો, પદાર્થો, ડાળીઓ, ઘાસ, બીજ, જીવાણુ, કીટાણુ, ફળો, ફૂલો, વાળો, પીછાઓ, પાંખો, હાથો ને પગો જેવા અવયવોના ઉપરના ભાગની હવા અથવા આજુબાજુની હવાના દબાણ કરતાં તેની નીચેના ભાગની અથવા આજુબાજુની હવાનું દબાણ અન્ય પ્રકારે વધતા નીચેના ભાગે અથવા આજુબાજુના વધુ હવાનું દબાણ ઊભું થતું હોય છે. આથી વધારાના દબાણ બળની તાકાતથી તેઓ પારદર્શક આકાશ તરફ ઉડતા રહેશે અથવા તો ગ્રહોની સપાટી પર ઓછી હવાના દબાણ તરફ દોડતા રહે છે. આ રીતના હવાના દબાણ બળના સિદ્ધાંતના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ ખંડો, સમુદ્રો પર હેન્ડપંપ, બોર, ટ્યુબવેલ, પવનચક્કી અને વાહન વ્યવહારના એન્જિનો શક્તિને ધારણ કરીને વર્તમાનમાં પણ કાર્ય કરતા રહેશે અને ખંડોની સપાટીના સૌરમંડળોમાં અનેક પ્રકારના હેલિકોપ્ટરો, પક્ષીઓ, કીટાણુઓ, પ્લેનો, રોકેટો, વિમાનો, સ્પેસ શટલ, બલૂનો અને જેટ વિમાનો ઉડાન ભરતા રહે છે અને સૌરમંડળ બહાર આકાશમાં ગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને કૃત્રિમ ઉપગ્રહો ઉડાન ભરતા રહે છે. આ રીતની વધુ દબાણવાળી હવા મહાવિનાશી બળો ઉત્પન્ન કરતા વાળી હવા મહાવિનાશી બળો ઊભા કરતી રહે છે અને ગ્રહોની સપાટી પરના મકાનો, છાપરા, લોખંડની હેવીમાં હેવી ગડરો, સ્ટ્રક્ચરો અને વૃક્ષોને ઉખાડીને અને દૂર ફેંકી ભાંગી તોડી પાડતી રહે છે અને અપાર વિનાશ વેરતી રહે છે અને ડાયનેમાઇટથી ગરમ થયેલી હવાના વધુ દબાણવાળોથી પ્રગટ થતી સુરંગો દ્વારા યુદ્ધ ખેલાતા રહે છે અને પથ્થરો તૂટતા રહે છે. આ રીતની વધુ દબાણવાળા હવા સ્પેસ શટલ, જેટ વિમાનો, કૃત્રિમ ઉપગ્રહો અને રોકેટોને પણ પારદર્શક આકાશમાં ઉડાડતી રહે છે. આ રીતના દબાણોવાળી હવા જળ, અગ્નિ, બ્રહ્માસ્ત્ર કિરણો, વેબસાઇટો અને ચેતન બ્રહ્માંડની અલૌકિક, અદ્ભુત અને અતિ વિરાટ અને અતિ વિશાળ તાકાત છે અને તે ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકાર અને પ્રમાણે વર્તમાનમાં હરપળ કાર્ય કરતી રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ આગળ ગતિ કરતી સમયરૂપી કાળ પાછળ હટ્યા વગર વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકારે સડસડાટ આગળ ગતિ કરતો રહે છે અને દ્રશ્યમાન દેહો સમયરૂપી કાળના ખપ્પરમાં વર્તમાનમાં હરપળ હોમાતા રહે છે. આ રીતનો સમયરૂપી કાળ ક્યારેય થોભી જતો નથી અને અટક્યા વગર આગળ ગતિ કરતા સમયરૂપી કાળ ક્યારેય રિવર્સ થતો નથી અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ અને તેમાં રહેલા દ્રશ્યમાન દેહો સમયને આધીન રહેતા હોય છે અને સમયરૂપી મહાકાળ દ્રશ્યમાન દેહોની રાહ જોઈને રોકાતો નથી, પરંતુ દ્રશ્યમાન દેહો સમયરૂપી મહાકાળની રાહમાં વર્તમાનમાં હરપળ ભટકતા રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો સમયરૂપી કાળને સરળતાથી માપી શકે તે માટે ઉપગ્રહરૂપી ચંદ્રોના બીજથી પૂનમથી અમાસ સુધી 30 કળા અને નક્ષત્રોરૂપી તારાના ઝુંડોના માધ્યમથી માસની ગણતરી થતી રહે છે અને સૂર્યોના પ્રકાશ અને રાત્રિના અંધકારથી દિવસની ગણતરી થતી રહે છે અને ઉદય, મધ્ય અને હસ્તના પ્રમાણથી ઘડી, પળ અને પળની ગણતરી થતી રહે છે. રાશિરૂપી તારાના ઝુમખાના માધ્યમોથી વર્ષની ગણતરી થતી રહે છે. મારું નિવાસસ્થાન જેમાં છે તે દિવ્ય, અલૌકિક અને અદ્ભુત, વિરાટ, અતિ વિરાટ અને અતિ વિશાળ મધરબોર્ડ, રેમ, હાર્ડ ડિસ્ક
અને કરોડો ટીબીની ક્ષમતાવાળા ચેતન બ્રહ્માંડ રૂપી CPU વાળો સુપર કોમ્પ્યુટર રૂપી તારો છે. અને આ રીતનો તારો દિવ્ય અલૌકિક અને અદ્ભુત વિરાટ સેટેલાઇટનું વર્તમાનમાં હરપળ કાર્ય કરતો રહેશે અને તેમાંથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના કોમ્પ્યુટર રૂપી દૃશ્યમાન દેહોને નેટવર્કથી સાંકળતું સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી મહાસર્વર છે અને તે વર્તમાનમાં હરપળ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને જોડીને મહા નેટવર્કને ધારણ કરતું રહેશે. અને આ રીતના નેટવર્કથી સૂક્ષ્મ બ્રહ્માંડ, ચેતન બ્રહ્માંડ અને દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ જોડાયેલું રહેશે. આ રીતના નેટવર્ક દ્વારા ઇનકમિંગ અને આઉટ ગોઈંગના પ્રસારણો સૂક્ષ્મ બ્રહ્માંડ, ચેતન બ્રહ્માંડ અને દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ થતા રહેશે. અને તેના દ્વારા મારા નિવાસસ્થાન રૂપી તારામાં રહીને હું સકલ અનંત સૂક્ષ્મ બ્રહ્માંડ, ચેતન બ્રહ્માંડ અને દૃશ્યમાન બ્રહ્માંડની દેખરેખ, સર્જન, પાલન, પોષણ, રક્ષણ, વિસર્જન, નિયમન, નિરીક્ષણ અને નિયંત્રણ વર્તમાનમાં અર્પણ કરતો રહું છું. ઉપર પ્રમાણેના અનેક પ્રકારના ગણિત, ગુણધર્મો, શક્તિઓ, સ્વરૂપો, શબ્દો, નવીનતાઓ, સિદ્ધાંતો, સિસ્ટમો, પદ્ધતિ, સમૃદ્ધિ, સાધનો, ધાતુઓ, રસાયણો, સ્વાદો, રંગો, રૂપો, ગંધો, સંપત્તિ, વૈભવો, વિલાસો, ભોગો, વિવિધતાઓ અને સગવડોથી ભરેલું આ દૃશ્યમાન બ્રહ્માંડ છે. અને તે પ્રમાણે વર્તમાનમાં અર્પણ સંગીતમય, ગીતમય, નાટકબાદ, નૃત્યકાર, ચલાયમાન, ગતિમય અને જીવંત સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ અલૌકિક, અદ્ભુત અને દિવ્ય સમરાંગણ, ક્રીડાંગણ, નાટ્યગૃહ અને થિયેટર છે. અને તેમાં ખરવોના ખરવો પ્રકારની જાતિ, વર્ગ, પ્રજાતિ, વર્ણના દૃશ્યમાન દેહરૂપી સ્ટેજો છે. અને તે રીતના મૂઢ સ્ટેજ રૂપી દૃશ્યમાન દેહોમાં પાત્રોનું સ્વરૂપ ધારણ કરીને ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો રૂપી કલાકારો છે. જેમાં માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી વિરાટ અને વિકરાળ સર્જન, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જનથી ભરેલા નાટકો વર્તમાનમાં અર્પણ ભજવાતા રહેશે. અને તેના દ્વારા આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ દૃશ્યમાન દેહોમાં પ્રેક્ષકના સ્વરૂપે રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો માણતા રહેશે. અને ભવાઈના પેડાના નાયક તરીકે જીવો તેનું સુપરવિઝન કરતા રહેશે. અને ચેતન બ્રહ્માંડના સરસેનાધિપતિ તરીકે વર્તમાનમાં હરપળ તેની સરદારી સૂક્ષ્મ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો સરદારી કરતું રહેશે.